પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. ભચાઉ નગરપાલિકામાં ચૂંટણી પહેલા જ ભાજપનો કબજો. ભાજપે 21 બેઠક બિનહરીફ વિજય થયાનો દાવો કર્યો. ભચાઉમાં 7 વોર્ડ 28 બેઠકનો સમાવેશ થયો છે. 21 બેઠક બિનહરીફ થતા ફરી સત્તા પર આવશે ભાજપ. ભચાઉમાં ભાજપના કાર્યકરોએ કરી છે જીતની ઉજવણી. આચાર્યની ભરતી પર ચૂંટણી આચારસંહિતાનું ગ્રહણ લાગ્યું. શિક્ષણ વિભાગે આચારસંહિતાનું કારણ ધરી 1000 આચાર્યની ભરતી અટકાવી. જોકે શાળા સંચાલક મંડળે ભરતી પ્રક્રિયા ચાલુ રાખવાની માંગ કરી છે. 60થી વધુ અધિકારીઓની બદલી થઈ શકે તો આચાર્યની ભરતી કેમ નહીં તેવો સવાલ ઉઠાવ્યો. ગાંધીનગર ગિફ્ટ સિટીમાં ઇન્ડિયા આઈએનએક્સના બીએસસી એક્સચેન્જની શરૂઆત. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સેન્સેક્સ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ લોન્ચ કર્યું. આ સુવિધાની મદદથી વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં સરળતાથી રોકાણ કરી શકશે. મુખ્યપ્રધાને જણાવ્યું કે ગિફ્ટ સિટી દેશનું ફિનટેક હોમ બનવા જઈ રહ્યું છે. ખેડાના નડિયાદમાં ખુલ્લા વાયરો અને સ્વિચ બોર્ડ હટાવી લેવાયા છે. TV9 અહેવાલના પડઘા પડ્યા છે. ચંપા તલાવડી પાસે ખુલ્લામાં વીજ વાયરો પડ્યા હતા. નજીકમાં જ આંગણવાડી હોવાથી બાળકો પર જોખમ હતું. ચિંતાજનક સ્થિતિ અંગે TV9 અહેવાલ પ્રસારિત કર્યા બાદ 48 કલાકમાં જ કામગીરી થઈ. સુરેન્દ્રનગરના જોબાળા ગામે ખાદી ઉદ્યોગને નામે કરોડોના કૌભાંડનો આક્ષેપ. ભોગ બનનાર લોકોએ CMથી લઈને PM સુધીની રજૂઆત કરી. ઊની ઉત્પાદન ખાદી સહકારી મંડળી પર કૌભાંડનો આરોપ. ખાદી કાર્યાલય શરૂ થયા પછી અત્યાર સુધી સભ્યોને કોઈ હિસાબ ન અપાયાનો દાવો. વણાટ કામ ન કરનારા લોકોના નામે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી સહાય લીધી હોવાનો આક્ષેપ. સુરતમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીના હસ્તે સિટી બસ ટર્મિનલનું લોકાર્પણ. આ સિટી બસ ટર્મિનલ રેલવે GSRTC અને મેટ્રોને જોડશે. રેલવે સ્ટેશન પર આવતા જતા રોજના 20,000થી વધુ મુસાફરોને બસ પકડવામાં સરળતા રહેશે. ટ્રાફિકની સમસ્યામાં પણ ઘટાડો થશે. આણંદની ખંભાત નગરપાલિકામાં કૌભાંડો બાબતે પૂર્વ પ્રમુખ, કારોબારી ચેરમેન અને અધિકારીઓ પર સકંજો. પ્રાદેશિક કમિશનરે આપ્યા કાર્યવાહીના આદેશ. 2017થી 2023ના કોન્ટ્રાક્ટ અંગે થયો હતો વિવાદ. મુદ્દત પૂરી થયા બાદ ટેન્ડર વિના કોન્ટ્રાક્ટ આપ્યો હતો. ગટરના મેન્ટેનન્સ માટે ટેન્ડર વિના 30%ના વધારા સાથે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો.